મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 3 ધ હ્યુમન રોબોટમાં આવી ગયા છીએ. તમને ખબર છે સારી રીતે આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 બંને એકદમ સારી રીતે પૂરા કરી દીધા. હવે પાર્ટ 3 પણ આજે પૂરું કરશું. તમને મજા આવતી હશે, હું એવી આશા રાખું છું. અને નહીં આવતી હોય તો મજા લાવો યાર, ભણતર છે. હું તો મારું બહુ જ બધું આપું છું, મારું 100 કે 1000% આપું છું તમને બેસ્ટમાં બેસ્ટ એજ્યુકેશન આપવા માટે. અને એ કામ કન્ટિન્યુ કરું છું. થોડો વચ્ચે બોર થઉં તો બુક્સ વાંચવા માંડું અને પાછો ઓન ફ્રેશ મોડ આવી દઉં તો પાછો તમને ભણાવવા લાગું છું. અત્યારે આ જ કામ છે મારું, બીજું કંઈ જ કામ નથી. મેં તમને કીધું તું કે આ વિડીયોને લાઈક કરો છો ને, શેર કરો, પહોંચાડો બધાને યાર. કેમ એટલા જ લાભ ઉઠાવી રહ્યા છો? શરમ બરમ નહીં આવતી? ખાલી એટલા માર્ક્સ લાવવા છે. આ પુણ્યનું કામ છે અને આ પુણ્ય ઉપરવાળો જોશે. તમે એક વિદ્યાર્થીને મોકલશો, એને સારું લાગ્યું, એને ભણવામાં રસ પડ્યો, એ બીજાને મોકલશે અને મોટી ચેન બનતી જશે. ઓનલાઈન એજ્યુકેશનનો આ સૌથી મોટો ફાયદો છે. અને આ ચેન બનાવીને આપણે ભણશે ગુજરાત, ભણશે ભારત સુધી પહોંચવાનું છે. અત્યારે ગુજરાત બોર્ડ તરફ છું, પછી CBSEમાં પણ મારે પગલાં મૂકીશ, પછી ગવર્મેન્ટ એક્ઝામ તરફ પણ મારે પગલાં મૂકીશ. મને બધું ભણાવતા આવડે છે, પરંતુ મારે એક્ઝામ નથી આપવી. મને એજ્યુકેટર બનવું ગમે છે, નહીં કે કોઈ સરકારી જોબ આપીને કોઈના અંડર કામ કરવું. મારો આ પર્સનલ સબ્જેક્ટ છે, એટલા માટે હું કરું છું, ભણાવવું. તો આપણે પાર્ટ 1માં ભણ્યા હતા, પાર્ટ 2માં શું ભણ્યા હતા તમને સારી રીતે યાદ હશે. અને નહીં યાદ હોય તો થોડું રિવાઇઝ કરી લોજો. પાછો વિડીયો ફટાફટ 2x સ્પીડે જવા દેજો. અને અત્યારે તો 5x સ્પીડે પણ યુટ્યુબમાં આવે છે ને, તેમ તમારે જવા દેજો. ખાલી હું પાર્ટ 2માં અંતિમ જે 2-3 લાઈનો હતી એ પાછી રિવાઇઝ કરવાની તમને ઓન ધ ટ્રેક લાવી દઉં, જેથી તમને ખબર પડે કે આપણે પહેલાં શું ભણી ગયા હતા. તમે કલાકના ગેપમાં નતા જતા રહ્યા ને. હું તો તમને કહું છું કે તમે છે ને કન્ટિન્યુ વિડીયો જોજો, કારણ કે 20-22 મિનિટનો વિડીયો હોય સમજો તો 1 કલાક એક ચેપ્ટર એકદમ જબરદસ્ત રીતે ભણવાની મજા આવશે. હું એઝ એ એજ્યુકેટર છું, એઝ એ શિક્ષક તરીકે હું ગેપ લઈ શકું, કારણ કે મને ચેપ્ટર સારી રીતે આવડે છે. તમને નથી આવડતા તો તમને પહેલી વાર શીખો છો તો તમારું એ કામ બને છે કે તમારે બેસ્ટમાં બેસ્ટ રીતે કન્ટિન્યુ ફોકસ ફૂલ એટેન્શન આપીને તમારે ભણવું જોઈએ, જેથી તમને વિઘ્ન ના પડે તમારા પોતાના ભણતરમાં. સમજ્યા કે નહીં? તો આપણે પહોંચ્યા હતા કે રામસિંહ 070 કોર્ટમાં હાજર થયો હતો. એની માહિતી અઠવાડિયા સુધી જ એના સ્ટોરેજમાં રહેતી હતી, પરંતુ કોર્ટમાં હાજર થયો ત્યારે 15 દિવસ ઓલરેડી થઈ ગયા હતા, એટલે કોઈ સ્કોપ બનતો જ નહોતો. પરંતુ કાઉન્સિલ કોણ હતું? બોલો તો ફટાફટ બોલો. કાઉન્સિલ ગોયલ. એને ખબર હતી કે માણસ એટલે રોબોટ એની માલિકની આજ્ઞાનું સંપૂર્ણપણે પાલન કરે છે. એના પાસે પિન પોઈન્ટ હતો, જેનો બહુ જ સારોપણે એ ઉપયોગ કરશે. તો કોર્ટમાં હાજર થઈને સવાલ શું પૂછશે, કેવી રીતે એક વકીલ પેલા રોબોટને ચંગુલમાં ફસાવશે, પછી પ્રેમ ચોપડાની પોલ ખોલશે. તમારે એક માટે તો જઈએ આપણે મારા વાલા વિદ્યાર્થી મિત્રો ફટાફટ 2 પેરેગ્રાફ પાર્ટ 2 में कि Council Goyal smiled softly staring at Prem Chopra. Sir, the robot has been switched out of the operation ever since. કાઉન્સિલ ગોયલે જજ સામે કીધું કે 15 દિવસથી શું કીધું 15 દિવસ સુધી અલ્યા સોરી માય મિસ્ટેક કે ઓપરેશન જ્યારનો આ રોબોટને આપણે પકડ્યો ત્યારનો આ માણસને એટલે માણસને રોબોટને આપણે સ્વિચ ઓફ કરી નાખ્યો છે, એટલે બિલકુલ વાંધો નથી. તો આગળ શું થયું? પ્રેમ ચોપરા's face fell but he was confident Ramsingh would obey his master. પ્રેમ ચોપરાનું મોઢું પેલા પડી ગયું, પરંતુ એને એવું થયું કે ના માસ્ટરની આજ્ઞાનું પાલન આ રોબોટ ભાવ કરશે. જોઈએ તો આગળ કે ધ સિક્રેટ વોઝ સીલ્ડ, એ સિક્રેટ સીલ થઈ ગયું. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. જજે કીધું ઓર્ડર પાડ્યો ભાઈ. ઓર્ડર our procedure should be on, let's should be going on. આગળ એ જાણવા મળે કે કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંહ રોબોટ. કાઉન્સિલ ગોયલ શું થયું? ટર્ન થઈ ગયો. ટર્ન ટુ રામસિંહ રોબોટ. Who is your master? He asked briefly. कि कौन तारा मास्टर कौन छे? A dull blue light flashed and after a momentary whirring sound, the robot speed in his metallic tone. શું થયું? થોડા સમય પછી આ રોબોટ જાગૃત થયો. કેમ?
એને સ્વિચ ઓફ કરવા દેવામાં આવ્યો હતો ને એટલે પાછો સ્વિચ ઓન કર્યો અને સ્વિચ ઓન કર્યા પછી એને સવાલ પૂછવામાં આવ્યો કે તારો માસ્ટર કોણ છે તો એને આમ એના રોબોટિક અવાજમાં મોઢું ફેરવ્યું શું થયું આગળ મિસ્ટર પ્રેમ ચોપડા તરફ ખબર પડે ને એમ થોડી એને સ્વિચ ઓન કરવામાં આવ્યો એને બરબાદ કરી દેવાનો તો આવે કે બધું ભૂલી જાય એટલે એની મેમરી તો સ્ટોર હતી જ એને ખબર તો હતી જ એનો માલિક કોણ છે પ્રેમ ચોપડા એને એ પણ ખબર હતી કે એને કયા કામ કરાવવામાં આવે છે પ્રેમ ચોપડા દ્વારા બધું ખબર હતી યાર વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર ચોપડા તે મિસ્ટર ચોપડા માટે શું કર્યું અપોઝ અ વીડ then a metallic answer cleaning mowing the lawn washing doing dishes shopping આ જે કામ માટે બન્યું હતું રોબોટ એ બધા કામને અહીંયા કીધું ફરીથી એકવાર કે સાફ સફાઈ ઘાસ કાપવું વાસણ ધોવા ડિશિસ એટલે શોપિંગ કરવી XYZ recall in detail your activities of last 6 days council goal interrupted council goal કીધું કે તારે 6 દિવસની પાછલા 6 દિવસની એક્ટિવિટીની યાદ કર નકર હું તને અહીંયાથી નહીં જવા દઉં નહીં હલવા દઉં રોબોટ બાબુ The memory tap went on mechanically and monotonously. મેમરી હવે ફરવા લાગી કીધું ને થોડો લોડ વધવા લાગ્યો તમને શું લાગે ખાલી માણસ ઉપર પ્રેશર ક્રિએટ થાય રોબોટ ઉપર પણ થાય પરંતુ કરતા આવડવું જોઈએ મારા જેવાને ખતરનાક આવડે સામેવાળા માણસ ઉપર એટલું પ્રેશર ક્રિએટ કરી નાખવું કે ગયા જન્મની જે વાતો ને બહાર કાઢી નાખે એ સ્કિલ છે ભાઈ અને એ સ્કિલ મેં બહુ શીખી છે બહુ મહેનત કરીને જે હું લોકોને નહીં શીખવાડતો કારણ કે અજાબી બનવા માટે અડધી વસ્તુ શાંત રાખવી પડે હું કોઈ નહીં શીખવાડતો એ જાતે જ આવડે જાત મહેનત જિંદાબાદ એ અનુભવથી જ આવડે આગળ જઈએ તો ઓપન ધ બૂટ ઓફ ધ કાર emptied the grocery shut the boot turn moved 30 steps stopped curious shop on the left instruction signal blank moved left turn 20 steps at this point the council commanded stop reverse and play આ બધી પ્રોસેસ કીધી પાછું આનું ભાષાંતર નહીં કર્યું કારણ કે આ રોબોટિક ભાષા હતી આપણે મનુષ્ય છે મારી તમારી ભાષા મેચ થઈ શકે કારણ કે વી બોથ આર ધ હ્યુમન બીઇંગ્સ તમે જોવાવાળા વિદ્યાર્થી પણ મનુષ્ય હું બોલવાવાળો વિદ્યાર્થી એટલે ગુરુ પણ મનુષ્ય એટલે આપણે સેટલ ડાઉન થઈ શકીએ પણ આ બધું કઈ કીધું 25 સ્ટેપ આમ કર્યું આ લાવ્યું આમ તેમ ફલાણું ટીકું બધું કરતા ગયા હતા તો આગળ એવું થયું મારા વાલાઓ કે એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ ટુ બોલે Again, there was an obvious pause after the instruction signal. પછી કીધું કે પાછું બોલ તું ધડધડાટી આગળ ના વધ શાંતિ રાખ મારા સવાલનો તું જવાબ આપ બરોબર ને કાઉન્સિલ ગોલ સ્ટોપ ધ ટેપ કાઉન્સિલ ગોલ સ્ટોપ કરી નાખી નોટિસ ધ પોઝ યોર ઓનર પોઝ ને ઓનર કરો આ કેમ ઉભો રહ્યો છે અને એ ટાઈમે કેમ નથી કે બોલી રહ્યો અને આગળની પ્રોસેસ એ પ્રોસેસ જો હું બોલું છું વચ્ચે ઉભો રહ્યો એ અને પાછું આગળ ચાલુ કરી નાખ્યું આ વચ્ચેની પ્રોસેસ કેમ કાપી કાઢી આ સવાલ છે કાઉન્સિલ ગોયલનો કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ પછી આગળ શું કીધું યોર ઓનર સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ અડધી વાત છુપાઈ દેવામાં આવે છે વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન શું હતા એ સૂચનો શું હતા માલિક તરફથી હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન કોણે આપ્યા હતા હી ક્વેશ્ચન રામસિંહ 070 બોલે રોબોટિયા એનો બેઠો કોલાપા રોબોટ માલિક દ્વારા આવું કરો ભાઈ મને ટોર્ચર ના કરો રોબોટે કીધું ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ હી રિસ્પોન્ડેડ કે માહિતી બહાર પાડવામાં નહીં આવે કોણે કીધું રામુભાઈએ બટ વાય ચમલ્યા રોબોટ ડોન્ટ ડિસઓબે માસ્ટર રોબોટ ક્યારે એની આજ્ઞાનું પાલન તોડતા નથી આજ્ઞા કીધી મંજે કીધી નોટ તોડિંગ ફોડિંગ Several people who have suffered losses will be harmed if these instructions are not reported. જો રોબોટ જો ત્યાં ઇન્ફોર્મેશન બહાર નહીં પાડી તો ઘણા બધાને પ્રોબ્લેમ ક્રિએટ થશે તું તારા એક માલિકની આજ્ઞાના પાલનના કારણે ઘણા બધાનો લોસ કરીશ શું તારા અંદર આટલી પણ માનવતા સોરી રોબોટ કેમ નથી રોબોટ નવરા બાપ નવરાશે આગળ એવું થાય મારા વાલાઓ કે શું કીધું કે વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન બોલ લે કાઉન્સિલ ગોયલ પ્રેસ્યુડેડ પ્રેસાઇઝ કર્યું જોરથી કીધું બોલ નકર તાળી મારે બોલ એવું થોડી ચાલે ભાઈબંધી રોબોટ ડોન્ટ હાર્મ પીપલ રામસિંહ 07 રિસ્પોન્ડેડ મિકેનિકલી કે ભાઈ હું મારી માસ્ટરની આજ્ઞાનું પાલન કરું છું
એમાં જરા પણ ના નહીં, પરંતુ અમે કોઈ બીજો કમાન્ડ હતો, યાદ રાખજો કે કોઈ બીજો કે કોઈ પીપલને હાર્મ પણ નથી કરતું, પછી મેન્ટલી હોય કે પછી ફિઝિકલી હોય. Many people have suffered. Speak up, Ramsing 070. Goal stress. It was. તમને કીધું ને એ ગોયલ કીધું કે જો તું ના બોલ્યો તો તારા લીધે ઘણા બધા લોકોને હાનિ પહોંચશે અને ફાઇનાન્શિયલી હાનિ પહોંચશે, દુનિયામાં તારું અસ્તિત્વ ને વિનાશ થઈ જશે. યાદ રાખજે, રામસિંહ 07 ને એટેક આવવાની તૈયારી છે, ભલે હૃદય નથી. નો રામસિંહ, પ્રેમ ચોપડા shouted nervously, but the judge warned, keep quiet. જજે બે આવે ચૂપ, માળા હાળા બોલવા દે રામસિંહને. Come on, Ramsing 070. The judge said. જજે પણ બેઠા બેઠા ઊભા થઈ ગયા. Come on, Ramsing, come on, you can speak it. Ramsing jerked his head left, then right towards the judge. એને પેલા એના મારી તરફથી આમ મોઢું કર્યું, રાઈટ તરફ કરી નાખ્યું, જજ તરફ. આગળની વાર્તા તમારી સ્ક્રીન ઉપર આવી રહી છે. A clicking sound indicated the hampering of running taps and jamming of caution signals. Pip pip. શું થયું? અંદરના સિગ્નલ એક બાજુ જજ પ્રેશર કરે, એક બાજુ માલિક પ્રેશર કરે. કિસકી સાઈડ में લો બિચારા રોબોટનું સત્યાનાશ. રોબોટને પણ સાક્ષાત ખબર પડી ગઈ કે આ કળિયુગ ચાલે છે, ઘોર કળિયુગ. એક બાજુ સત્ય છે, એક બાજુ અસત્ય છે. એને ખબર નથી પડતી કે કઈ બાજુ જવું. પછી મેં એને કીધું કે મુંડક ઓપરેશનમાં એક લાઈન લખી છે, રોબોટ સત્યમેવ જયતે. રોબોટ આગળ શું કરે છે? The crackling sound and the indigo light intensified. કે અંદરથી લાઈટો ઝબકવા લાગી, એમ ગીત નહીં ગાતો હું તો લાઈટોનો અવાજ કરતો હતો. A red light flashed on the forehead of Ramsing robot, signaling danger. કેમ? એક બાજુ માલિકની આજ્ઞાનું પાલન તૂટતું હતું, એક બાજુ લોકો હામ થતા હતા, એક બાજુ રોબોટ ઉભો હતો. રોબોટની કમાન્ડ થઈ ગયા હેક થયા પછી એને વિચાર આવ્યો કે માલિક કે માણસ, हम तो फंस गए बबुआ. ये क्या हो गया? होगा, सब कुछ होगा, डू नॉट वरी. हुआ थયું એ કે રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ. માણસ ફેલ થાય, સમજ્યા? રોબોટ થઈ ગયું માણસના લીધે. બ્રેકિંગ ન્યૂઝ. આગળ જે મારા વાલાઓ કે tiny shutters in the center of his chest open, displaying a small TV screen flashing. System disintegrated. ગઈ, ફેલ, ખતમ, ટાટા બાય બાય, see you. આવજે ક્યારે ખબર નહીં, આગળ જન્મમાં. રામસિંહ રોબોટ હેડ ડિફ્યુઝ. 2 મિનિટ મૌન રાખી રામસિંહ માટે. ઓમ શાંતિ. રામસિંહની આત્માને શાંતિ. હાલે પાછા આવતો. તમે તો મૌન રાખતા રહેતા હોઈ ના જતા પેલા નોબિતાના જેમ. ઉઠો જાગો અને દેવ પ્રાપ્તિ સુધી માંડ્યા રહો અને આવતા રહો ત્યાં હ્યુમન રોબોટમાં. Oh no! cried the salesman of super robots. મારો રોબોટ હું કેટલી તારીફ કરતો હતો, અટક્યા વગર તારીફ ચાલતો હતો. ઓ મળી ગયો. ઓવર એક્ટિંગ બહુ કરી નાખી. ચલો. He is diffused. He is dead. ચલો પાછી ઓવર એક્ટિંગ. There was a hush in the courtroom. રામસિંહ ખરેખર આજે રામસિંહ બહુ સારો હતો. રામસિંહ કેટલું સારું હતું મને ખબર નથી યાર. આવું રામસિંહ જોડે થાય આવું ક્યારેય વિચાર્યું નહોતું, પણ થઈ ગયું. વિધિના વિધાનને કોણ રોકી શકે છે? ભગવાન જ્યારે માણસને, એટલે માણસ તો નહીં પણ આ ભગવાન જ્યારે રોબોટને બોલાવે ત્યારે એને થવું પડે. આ વધારે પડતું થઈ રહ્યું છે હવે, પણ થયું તો હું શું કરું? Silence prevailed for long in the courtroom. The counsel cleared his throat and said, robots don't cause harm to people and neither can they disobey their master. કાઉન્સિલ ગોયલે કીધું કે નહીં રોબોટ કોઈ માણસને હાર્મ કરી શકે, નહીં કે એને માણસની આજ્ઞાનું ડિસઓબે ઉલ્લંઘન કરી શકે. થયું એમ કે those instructions from Mr. Chopra were not be revealed. કે ના પાડી એટલે વચ્ચે બ્લેન્ક લાઈન હતી, એમાં શું હતું એ ખાલી રામસિંહને ખબર હતી, પણ કમાન્ડ એવા હતા કે નોટ રિવીલ્ડ, એટલા માટે બોલી ના શક્યો. અને એક બાજુ કાઉન્સિલ ગોયલને જજ પ્રેશરાઇઝ કરતા હતા કે તારા લીધે લોકોને આમ થશે. થતું તો પ્રોબ્લેમ ઇઝ ક્રિએટેડ. આગળ એવું થયું મારા વાલાઓ કે those instructions from Mr. Prem Chopra were not to be revealed. They could have been injurious to his own existence, a threat to the robot's life. એને અંતે પોતાની
પોતાના જીવનને હા સમજી ગયા. રોબોટે કીધું કે હું નહીં કે મારા માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરીશ કે નહીં હું કોઈ માણસને આમ કરીશ. તો મને બીજો ઓપ્શન નહીં એટલે છેલ્લો ઓપ્શન એ દેખાય છે કે મારે આ દુનિયામાંથી સ્વર્ગવાસ થવો પડશે. રોબોટની આત્માને શાંતિ મળે. આગળ થયું મારા વાલાઓ કે if he revealed them he would disobey his master. If he didn't he would harm others. This conflict brought Ram Singh's end. કે જો એના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે તો પણ પ્રોબ્લેમ, જો એ લોકોને હાર્મ કરશે તો પણ પ્રોબ્લેમ. એટલે એને કીધું કે હું જાઉં છું, દુઆમાં યાદ રાખના. રામસિંહ 070 નહીં, રાવણ તને સેલ્યુટ તો મળવું જોઈએ. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. રોબોટ જેવા રોબોટ પણ સમજી ગયા કે મારે માણસ જેવું લુચ્ચું નથી બનવું, કે નહીં મારે કોઈ માણસને હાર્મ કરવા, કે નહીં મારા માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું. હું મારી જાતને હાર્મ કરી નાખું છું. કારણ કે એને ખબર હતી યાર, કોણે? રામસિંહભાઈને ચોખ્ખી ખબર હતી કે જો મેં કર્યું તો મારા આખી રોબોટ ઇન્ડસ્ટ્રીનું નામ બદનામ થઈ જશે અને પછી રોબોટ ઇન્ડસ્ટ્રીનો ઉપર કોઈ વિશ્વાસ નહીં કરે. પણ તો મનુષ્યને આવું નથી સમજાતું ને. તકલીફ તો ત્યાં છે. મનુષ્ય બીજાને હાર્મ કરે ત્યારે એ માત્ર ને માત્ર પોતાનું વિચારે છે. એને જરા પણ ખબર નથી કે તારા લીધે આખા સમાજ ઉપર શું અસર પડશે. અને તકલીફ તો આના લીધે મોટી ક્રિએટ થાય છે. પણ શું કરીએ, સમાજ સહન તો કરવું પડે. આગળ જે મારા વાળો ચેપ્ટર અંત તરફ આવવા જઈ રહ્યું છે કે traces of pain and depression mark the council's face. કે પેઇન અને ડિપ્રેશન કાઉન્સિલ્સના ફેસ ઉપર હતું. કારણ કે હજી ઓર્ડર મતલબ કેસનું ફાઇનલ જજમેન્ટ નહોતું આવ્યું કે શું પ્રેમ ચોપરાને ગુનેગાર સાબિત થશે કે પછી બાકીના જે લોકોનું નુકસાન થયું છે એ પાછું નહીં મળી શકે. એની બે લાઈન જોઈએ. The judge pondered for a while and proclaimed. એને પણ થોડું ઊંડો શ્વાસ લીધો, વિચાર્યું કે આ રોબોટ જોડે આવતો એનો મતલબ કંઈક તો દાળમાં કાળું છે. અને પ્રોક્લેમ્ડ કીધું The court declares Prem Chopra guilty of theft. અને દોષી સાબિત કરવામાં આવે છે કે ચોર છું પ્રેમ ચોપડા, તે ખરાબ કામ કર્યું છે અને તારા લીધે આજે દુનિયામાંથી એક રોબોટનો સત્યનાશ થયો છે. તને ફાંસી નહીં તો નહીં, પરંતુ તને 10 આજીવન કારાવાસ જેલ આપવામાં આવે છે. જા તું ત્યાં બેઠા બેઠા શું કઈ નહીં રોટલા તોડજે, કામ કરાવે કામ. પ્રેમ ચોપડા મફતી ખાવાવાળો. The council picked up his file and with a bow left the courtroom. કાઉન્સિલ એવી ફાઇલ આમ પિકઅપ કરી અને પછી કામ કરીને જતા રહ્યા. હું ઊભો છું, ચિંતા ના કરતા. તો બસ આની સાથે આપણે ચેપ્ટર 2 The Human Robot Part 1, Part 2 and Part 3 have been completed. થાળિયા પૂરું કરી નાખ્યું. આપણે ચેપ્ટર 1 પણ જબરદસ્ત રીતે પૂરું કર્યું, અગેન્સ્ટ ધ ઓડ્સ. ચેપ્ટર 2 પણ જબરદસ્ત રીતે પૂરું કર્યું, ધ હ્યુમન રોબોટ. મેં કીધું કે બોર્ડ સ્માર્ટ નથી, માણસ બહુ સ્માર્ટ છે. તમને ભણાવવામાં જોશ, જુસ્સો, ઇન્ટેલિજન્સ, જ્ઞાન બધું જ તમને મારી ગુજરાતી ભાષામાં જબરદસ્ત રીતે પ્રોવાઈડ કરવામાં આવશે. ઇટ્સ માય ગેરંટી ટુ યુ. મજા આવશે જ, અને ના આવતું તો તમે મનુષ્ય કેવા લાયક નથી. હું એટલી ગેરંટી માની કીધું કે ગુજરાતમાં આ જુસ્સા, આ જોશ અને આ ઉત્સાહ સાથે કોઈ ભણાવે ને તો મારું નામ તો કુણાલ જ રાખજો, તમારું બદલજો. મારું નામ કેમ બદલું? તમને શરમ નથી આવતી જરા પણ? મારું નામ બદલવા પડતું રહ્યા છે. મસ્તી કરું છું, પરંતુ મજા આવશે, ખરેખર બહુ મજા આવશે. જીવનમાં કંઈ શીખવું હોય ને તો ભોગ આપવો પડે. ભોગનો મતલબ, આને ભોગ ક્યાંથી કહેવાય? આને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. ભોગ ત્યારે આપવું પડે કે જ્યારે તમે બીજા માટે કંઈ કરો છો. આ તો તમારે તમારું ઇન્ટેલિજન્સ વધારવું છે, એમાં ભોગ ના કહેવાય, એને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. અડધા લોકો એવું માને કે ભણતરમાં કોણ સમય બરબાદ કરે, પૈસા ના કમાવા લાગીએ. એવાની મારા તરફથી 2 થોપ જો, 2 લાફ અને 2 લાફ. મારા વાલા, ભણતર જે આપે ને, દુનિયાની કોઈ વસ્તુ ના આપી શકે, કોઈ સંગીત ના આપી શકે, કોઈ સેલિબ્રિટી ના આપી શકે, કોઈ ક્રિકેટર ના આપી શકે. એ તમને સમજાય ને જલ્દીમાં જલ્દી એટલું જ સારું. મહાન ચાણક્ય ગાંડા નતા, વિષ્ણુગુપ્ત કો, ચાણક્ય કો, એ મને પોતાના જીવનના 10 થી 15 વર્ષ તક્ષશિલા વિદ્યાલયમાં આપ્યા હતા. બુદ્ધિ નથી એવું તો ભૂલથી ના કરતા ને, એક ડબલ ચલાવી પડશે ઓનલાઈન. કોઈ માણસ પોતાના જીવનના આટલા બધા વર્ષો વિદ્યા ગ્રહણ કરવામાં ઇન્વેસ્ટ કરે ને ત્યારે એ છે ને એક હીરા કરતા પણ, ડાયમંડ કરતા પણ વધારે ચમકતો હોય.
અને એની બુદ્ધિ પ્રખર તરીકે આમ ઓળખાઈ આવે. મોઢાથી નથી કહેતો, મોઢું ચમકવું એ તો અત્યારે મેકઅપનો કમાલ છે. હું તો બુદ્ધિ કહું છું. બુદ્ધિમાં કોઈ મેકઅપ ના લગાવી શકાય. બુદ્ધિ ચમકાવવા માટે એક જ વસ્તુ છે, એજ્યુકેશન. અને એજ્યુકેશનમાં શું? રિવોલ્યુશન. પોસિબલ જ નથી એના સિવાય તમે બીજું કંઈ કરી શકો. સમજ્યા કે નહીં? બસ તો આપણે ચેપ્ટર 1 જબરદસ્ત રીતે પૂરું કર્યા પછી ચેપ્ટર 2 જબરદસ્ત રીતે પૂરું કર્યા પછી ચેપ્ટર 3 ઉપર જશું અને મજા કરશું. તમને મજા આવે તો પ્લીઝ અહીંયા સુધી પહોંચી હોય તો મને એક લાઈક આપો. તમે કહો કે સર હું અહીંયા સુધી પહોંચી ગયો છું, આ મિનિટ મેન્શન કરો, જેથી મને ખબર પડે કે તમે પણ એટલા જ ડેડિકેટેડ છો ભણવા પાછળ જેટલો હું ભણાવવા પાછળ છું. બરોબર? હંમેશા ખુશ રહો, હંમેશા આનંદિત રહો. આ વિડીયો ફેલાવતા રહો, લોકોને શેર કરો યાર. ભણતરને શેર નહીં કરો તો યાર બહુ તકલીફ પડશે. હું એટલા માટે તમારા માટે આવ્યો છું. અને કોઈ પણ પ્રકારની આશા, એક આશા કે તમે આગળ વધો, બસ. બીજું શું કહું? એટલા તમારા મા બાપનું સપનું પૂરું કરો. નહીં, તમારું પૂરું કરો. મા બાપનું સપનું ના હોય, તમે તમારા ઈચ્છાને ઓળખો. આ બધું જ આ ચેનલ ઉપર આવશે કે તમારે તમારી ઈચ્છા પૂરી કરવી, તમારા જીવનને સર્વશ્રેષ્ઠ બનાવો કે મા બાપની. બહુ બધું આવશે. બિલકુલ ચિંતા ના કરતા. તમે મહાન છો, પરંતુ મહાન હજી બનવા માટે તમારે ભણતરનો હાથ થાંભવો પડશે. અને હું છું ત્યાં સુધી જરાય ચિંતા કરવાની તમારી જરૂર નથી. તો અહીંયા હું મારી વાણીને આરામ આપીશ. આપણે ત્રીજા ચેપ્ટરમાં જુસ્સા સાથે, હોશ સાથે અને ઇન્ટેલિજન્સ સાથે પાછા મળશું. જય હિન્દ, જય ભારત. લવ યુ ઇન્ડિયા, લવ યુ ઇન્ડિયન્સ. બાય, ટાટા. સ્ટે હેલ્ધી, સ્ટે ફિટ.